નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 4 વિષય પર્યાવરણ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 3, તેમનું નામ છે નંદુ સાથે એક દિવસ। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે। એમાં પહેલું છે કે બપોર પડતા કોણે ચીંગાડ નાખી? જવાબ આવશે સી, નંદુના નાનીએ। બીજું, બધી હાથણીઓ કોની પાછળ ચાલી? જવાબ આવશે ડી, નંદુની નાનીની। ત્રીજું, હાથી દિવસમાં કેટલા કલાક સૂવે છે? જવાબ આવશે ડી, 2 થી 4। ચોથું, હાથીને ક્યાં રમવું ખૂબ ગમે છે? જવાબ આવશે ડી, એ અને સી બંને। પાંચમું, નંદુ કેટલા મહિનાનો છે? જવાબ આવશે બી, 3। છઠ્ઠું, નંદુ કોની પાસે ઊભો રહ્યો? જવાબ આવશે સી, માતા પાસે। સાતમું, નંદુને ક્યાં રમવું ખૂબ ગમે છે? જવાબ આવશે ડી, પાણીમાં। આઠમું, નંદુ ઘરે જતાં ક્યાં ગોઠવાઈ ગયો? જવાબ આવશે સી, માતાના આગળના પગ વચ્ચે। નવમું, હાથીના ટોળામાં કેટલી હાથણીઓ હોય છે? જવાબ આવશે સી, 10 થી 12। 10મું, હાથી કેટલા વર્ષનો થાય ત્યાં સુધી તે ટોળામાં રહે છે? જવાબ આવશે સી, 14 થી 15। 11મું છે, ટોળામાં રહેતા પ્રાણીઓ શા માટે સાથે ફરે છે? જવાબ આવશે ડી, ખોરાક શોધવા। ત્યારબાદ પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલું છે, નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા। બીજું, ગાય ભાંભરે તો હાથી ચીંગાડે। ત્રીજું, બધી હાથણીઓએ ઝાડના પાન અને ડાળીઓ ખાધી। ચોથું, એક પુખ્ત હાથી એક દિવસમાં 100 કિગ્રાથી પણ વધુ પર્ણો અને ડાળીઓ ખાય છે। પાંચમું, કાદવ હાથીની ચામડીને ઠંડક આપે છે। છઠ્ઠું, હાથીઓના કાન પંખા જેવા હોય છે। સાતમું, નંદુનું વજન 200 કિગ્રા છે। આઠમું, તમારું વજન 30 કિગ્રા છે। નવમું, માતા એ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો। 10મું, સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ ચાલ્યું। અને 11મું, સોયા ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે। સૌથી ઘરડી હાથણી એ ટોળાની પ્રમુખ હોય છે। અને 12મું, પ્રાણીઓના સમૂહને ટોળું કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો પૈકી ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો। પહેલું, નંદુ હાથીનું બચ્ચું છે, આ વિધાન સાચું છે। બીજું, બધી હાથીઓએ જંગલમાં જુદી જુદી જગ્યાએ ગઈ, આ વિધાન ખોટું છે। ત્રીજું, હાથીઓ બહુ આરામ કરતા નથી, આ વિધાન સાચું છે। ચોથું, નંદુના ભાઈઓ અને બહેનો એકબીજાને સૂંઢ મારતા હતા, આ વિધાન ખોટું છે। પાંચમું, પાણીનો ફુવારો નંદુની પીઠ પર પડ્યો, આ વિધાન ખોટું છે। અને છઠ્ઠું, નંદુ ખૂબ થાકી ગયો હતો, આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। પેલું છે, નંદુ કોની વચ્ચે સૂતો હતો? તો કે નંદુ હાથીઓના ટોળા વચ્ચે સૂતો હતો। બીજું, મમ્મીના મમ્મીને શું કહેવાય? તો કે મમ્મીના મમ્મીને નાની કહેવાય। ત્રીજું, નદીના પાણીમાં કોની મજા આવી ગઈ હતી? નદીના પાણીમાં હાથીઓના બચ્ચાને મજા આવી ગઈ। ચોથું, નંદુની માં ક્યાં પડી હતી? તો કે નંદુની માં પાણી અને કાદવમાં પડી હતી। પાંચમું છે, હાથી શરીરને ઠંડુ રાખવા શું કરે છે? હાથી શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે। છઠ્ઠું, તમારા જેટલા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થશે? તો કે ઓછામાં ઓછા 9 થી 10 બાળકો જેટલું વજન થશે। સાતમું, હાથીનો ખોરાક જણાવો। તો કે હાથી ઘાસ, પાંદડા અને ઝાડની કૂણી ડાળીઓ ખાય છે। આઠમો પ્રશ્ન, નંદુએ તેના ભાઈ બહેનને શું કરતા જોયા? નંદુએ તેના ભાઈ બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા। નવમું, નંદુ શા માટે તેના ભાઈ અને બહેનો જોડે રમવા જતો ન હતો? નંદુને તેના ભાઈ બહેન મસ્તી કરતા કરતા તેના પર પડે તો તેને વાગી જાય તો તેને બીક લાગતી હતી। 10મું, હાથીના ટોળામાં કોણ કોણ હોય છે? સામાન્ય રીતે હાથીના ટોળામાં 10 થી 12 હાથણીઓ અને બચ્ચા હોય છે। 11મું, નંદુના ટોળામાં પ્રમુખ કોણ છે? નંદુની નાની ટોળાના પ્રમુખ છે। 12મું, હાથી સિવાય બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે? ગાય, ભેંસ, બકરી, ઘેટાં, શિયાળ, જીબ્રા, ચકલી, કબૂતર વગેરે ટોળામાં રહે છે। 13મું છે, કયા કયા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે?
હાથી, ઘોડા અને ઊંટ સવારી માટે ઉપયોગી છે. પહાડી વિસ્તારોમાં યાક અને ખચ્ચર સવારી માટે ઉપયોગી છે. જો તમને હાથી પર બેસાડવામાં આવે તો તમને કેવું લાગે? એ વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ જવાબ લખશે. 15 કયા પ્રાણીઓ ભારવાહક તરીકે ઉપયોગી છે? ગધેડું, ઘોડો, હાથી અને બળદ એ ભારવાહક તરીકે ઉપયોગી છે. પર્વતીય વિસ્તારોમાં યાક અને ખચ્ચરનો ઉપયોગ ભારવાહક તરીકે થાય છે. 16 બીજા કયા પ્રાણીઓ અન્ય પ્રાણીઓ પર સવારી કરે છે? બિલાડી, બકરી, હાથી, વાંદરા અને હાથી પર સવારી કરે છે. પ્રશ્ન નંબર 7 યોગ્ય રીતે જોડકા જોડો વિભાગો અને બ વિભાગોમાં પેલું છે ગધેડું. જવાબ આવશે બ ભાર ઉપાડવા માટે ઉપયોગી. બીજું બગલો. જવાબ આવશે અ ભેંસનો મિત્ર. ત્રીજું ઘોડો. જવાબ આવશે દ સવારી માટે ઉપયોગી. ચોથું નંદુ. જવાબ આવશે ક હાથીનું બચ્ચું.